તો આજે જમવામાં છે બાજરીનો રોટલો અને મૂંગ દાળ, માય ફેવરિટ. તો ફાઇનલી હલ્દી ચાલુ થઈ ચૂકી છે ભાઈની. બહુ દૂર બેઠો છો એટલે ઝૂમ કરીને લઉં છું. સીતારામ બોલો. જો જો તો કલર જેવો તને હાફ કરી જાય, હાફ કરી જાય. હેલો મિત્રો, હું છું આપનો મહેંદી. મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. ફરી સવાર થઈ અને શોપે જવાનો ટાઈમ થઈ ચૂક્યો છે અને વરસાદ પણ ચાલુ છે ધીમે ધીમે. અહીંયા તમે જોઈ શકો છો, કેમ કે હવે તો વરસાદની સિઝન છે તો વરસાદ તો આવવાનો જ છે. અને એવું થાય છે, સારા કપડાં પહેરવાનું પણ મન નથી થતું, કારણ કે વરસાદ આવે એટલે પાછા પલળી જાય છે. અને હવે તો અમારે અહીંયા મેરેજ સિઝન પણ શરૂ થાય છે અને ખૂબ નાચવાનું પણ છે અને મોજ પણ કરવાની છે. મહેશભાઈની શોપે જઈએ અને ત્યાંથી સંતોષભાઈ અને હું નીકળીએ શોપ તરફ. મહેશભાઈ સીતારામ. સીતારામ સીતારામ રૂપેશ. અહીંયા તમે જોઈ શકો છો ફરીથી આવ્યા છે. આજે તો જો આ બધું ખરાબ કર્યું, બોલો અહીંયા સુધી ચડી ગયા. બિસ્કિટ આપતે ભાઈ, તમને યાર આપું પણ એમ તમે હેરાન ના કરો મને. બિસ્કિટ ખવડાવું પણ હેરાન ના કરો. લ્યો બસ. આજે કપડા ખરાબ કર્યા, બોલો. સીતારામ કિરણ છે. સીતારામ. ખાઈ નહીં તો ક્યારેક નથી ખાતી. હાલો બસ હો. સીતારામ બોલો. તો અહીંયા તમે જોઈ શકો છો મારા હરિઓમભાઈ. સીતારામભાઈ, ચા પાણી પીને આવ્યો? હા, તારો મિત્ર છે હે? તો સંતોષભાઈ આવી ચૂક્યા છે. સંતોષભાઈ સીતારામ. કેમ છે હાથમાં હવે? બતાવો તો. હા યાર, મારો ભાઈ સીડી ઉપરથી પડ્યો એટલે વાગી જાય ને તો એમ ખેંચમાં મારો ભાઈ એમ કેટલી મહેનત થઈ જાય. ચલો ચલો શોપિંગ. ચલો શોપે ચલો. શું જોઈએ તારે? હા હાલો, હું મારી પાસે મારા ઘેરથી લઈ જશે જોઈએ ત્યારે. એમએફસીમાં રોજ નવા નવા સ્ટોક આવકમાં છે જ, એટલે શોપિંગ કરો ફ્રોમ એમએફસી. કૂતરાઓ અહીંયા રોજ હેરાન કરે છે કસ્ટમરને. પ્લીઝ યાર બેસો, એ બેસે એનો વાંધો નથી, પણ કસ્ટમર પછી હેરાન થાય ને થોડી તકલીફ થાય, બીજું કાંઈ વસ્તુ નથી. સંતોષભાઈ, कैसी लगी आपको सुबह? बढ़िया, खूबसूरत. बस स्वेटर खोल ले. स्वेटर के स्वेटर. शटर शटर ला પ્લીઝ ઓપન ધી શટર. સંતોષભાઈને ખૂબ મોટી ઇન્જરી થઈ છે એટલા માટે થઈ અને એમનાથી શટર નહીં યુઝ થાય. હાલે હું ખોલ નાખું. આ બધા વ્યુઅર્સ એમ કહેતા કે બીજો કઈ કન્ટેન્ટ મળતો નથી, તું શટર આખો ધીરે વાત. ભાઈઓ, તો ફરીથી એમએફસીમાં શૂઝનું નવું કલેક્શન અને હેવી અને પ્રીમિયમ ક્વોલિટીમાં આવી ચૂક્યું છે. અહીંયા તમે જોઈ શકો છો હેવી પ્રીમિયમ ક્વોલિટીમાં શૂઝ આવ્યા છે. અબો 1000 એમ જોઈ શકો છો તમે. કમ્ફર્ટેબલ આર્ટિકલ તમે જોઈ શકો છો. ઝૂમ એર. તો રાહ શેની જુઓ છો? જલ્દીથી વિઝિટ કરો એમએફસી. સવાર પડે એટલે ચા, મિત્ર સર્કલ આવે એટલે ચા, કસ્ટમર આવે એટલે ચા, એટલે ચા. સંતોષ ચા ભરને લે તો વિઠ્ઠલ ચા. મારા ભાઈ. તો અભયભાઈના મેરેજના કપડાં જે આપણે કસ્ટમાઇઝ કરાવવા માટે અમદાવાદ આપ્યા હતા તે આજે કુરિયર થઈ અને આવ્યા છે, તો આપણે લેવા જઈ રહ્યા છે. કુરિયર લઈ અને સીધું પાછું ઘરે જવાનું છે, કેમ કે અભયભાઈને હજુ ખબર નથી કે આ કપડાં આજે આવી ગયા છે. તો જઈએ અને અભયભાઈને આપણે કપડાં એમને આપી દઈએ, એટલે ફિટિંગ ને બધું ચેક કરી લઈએ એની રીતે. ચાલ ભાઈ સંતોષ. ક્લોઝ. હા ભાઈ, ગાડી છે ક્યાં? હા છે.
તો આપણે પહોંચી ચૂક્યા છીએ તિરુપતિ કુરિયર સર્વિસમાં કે જે અભયભાઈનું પાર્સલ આવ્યું છે. ભાઈ હમણાં ફોન આવ્યો હતો. પાર્સલ કોઈ નથી, વિડીયો ઉતરે અભય. અભયભાઈ નું પાર્સલ આવી ચૂક્યું છે. એમાં એમના મેરેજ ના કપડા છે અને હવે આપણે પહોંચાડી દઈએ અભયભાઈ પાસે. ચલો. જય માતાજી, જય માતાજી. તો અભયભાઈ નું પાર્સલ આવી ગયું છે. અભયભાઈ ઓપન કરીને ચેક કરવાનું. ઉભો રહો, આવું હમણાં ઓલું લઈ રાખે ચાકુ કે. ટાઈમ થઈ ચૂક્યો છે જમવાનો. રાઈસ, કઠોળ હોય, કઠોળ એમ બધાની કંકોત્રી આવવાનું શરૂ થઈ ચૂક્યું છે. શુભ વિવાહ. હા, ઓહ મારા અભયભાઈની. સારું, કરો લગ્ન કરો. મહેશભાઈ પણ જમીને આવી ગયા છે. મહેશભાઈ સીતારામ. ખોલો શોપ ખોલો મારો ભાઈ. હા, મિત્ર મંડળ બોપર તરા. કોણ? મુંબઈ. તો અહીંયા જોઈ શકો છો અમારે અર્જુનભાઈ ની બાઇકમાં કાંટો કેવાય ને, કાંટો આવે ભાઈ. મહેનત બેંક વાવરા મુજો હતો. ઉપરથી વારામાંથી નારિયેલ પડ્યું, નારિયેલ લઈને પડીને આમાં આવ્યું. નારિયેલ એમ ને ક્રિસમસ દિવસ છે ને ભાઈ, નારિયેલ પીળા એવું તો ઘણું મારા માથે પડ્યું છે. ક્રિસમસ દિવસ ગમે ત્યારે ઉઠતો આવી જાય. અક્ષયભાઈ પીસ. નીલુ. તો વરસાદ શરૂ થઈ ચુક્યો છે. નીલુ. મહેશભાઈને ત્યાં બેઠો હતો, પછી બેઠા ત્યાં જ સુવાઈ ગયું હતું. હવે 3:45 થઈ ચૂક્યા છે. આ શોપે જવાનો ટાઈમ થઈ ચૂક્યો છે. તો ફ્રેશ થઈ અને નીકળીએ શોપ બાજુ. તો ચલો, ઘરે સ્વધુબેન પણ આવી ગઈ છે. સ્વધી, સીતારામ બોલો. જો તું તો કલર જેવો તને હાફ કરી જાય. પપ્પા હવે શું છે? સોધું જોવા દે. એમ વિડીયો નથી જોવા દેવું. આ ક્યાંથી લાવી? આ કોણ લાવ્યું? ગામમાંથી લાવી. શું છે? શું છે? ટાઈમ થઈ ચૂક્યો છે શોપે જવાનો, કારણ કે 2-3 કસ્ટમરના કોલ પણ આવતા હતા. તો ફાઇનલી વિઠ્ઠલભાઈ આપણી માટે મકાઈ લઈને આવ્યા છે. ગરમ અને મીઠું મરચું લગાડીને. રોજ કાંઈક ને કાંઈક તો ખાવાનું જ હોય. તો હવે ટાઈમ થઈ ચૂક્યો છે શોપ ક્લોઝ કરવાનો, કારણ કે મારા ફઈના છોકરાને ત્યાં પીઠી છે, તો ત્યાં જવાનું છે. હલકી છે ભાઈની. જય દ્વારકાધીશ. ચાલ ભાઈ, તારું આ બધું થોડું કામ પડ્યું છે, પરંતુ થોડું લેટ થાય છે એટલા માટે થાય, અને સવારે બધું કામ કરવાનું છે. હલ્દીની તૈયારી થઈ ચૂકી છે. તો ફાઇનલી હલ્દી ચાલુ થઈ ચૂકી છે ભાઈની. બહુ દૂર બેઠો છો એટલે ઝૂમ કરીને લઉં છું. તો હલ્દીનો પ્રોગ્રામ પૂરો થઈ ચૂક્યો છે અને હવે જઈ રહ્યા છે ઘર તરફ. અને અહીંયા બધા ક્રિકેટ રમી રહ્યા છે બાળકો. બાઈક અંદર છે અને આ ભરત પણ ખૂબ ગુસ્સામાં લાગે છે. હલ્દીના ફટાકડા ફૂટી રહ્યા છે. ચાલો બાઈક આવી ગઈ, નીકળીએ. અહીંયા જો શેરીનું મિત્ર મંડળ. પંચાયત ઓછી કરજો ગામની. કઈ નહીં. તો સહી હે. તો આજે જમવામાં છે બાજરીનો રોટલો,
અને મૂંગ દાલ માય ફેવરિટ મૂંગ દાલ અને બાજરીનો રોટલો મેડ બાય મોમ. થેન્ક યુ મમ્મી અને થેન્ક યુ ભગવાન ફોર ઓલ ધીસ ટાઈપ ઓફ ફૂડ. થેન્ક યુ ગોડ. મારી માટે તો સૌથી મોટી વસ્તુ એ છે કે ભગવાન મને 3 ટાઈમનું ભોજન આપી દે છે. બસ એનાથી વધારે તો કંઈ છે નહીં. એટલું આપી દે છે ને 3 ટાઈમનું ભોજન, એ જ મારી માટે સૌથી મોટી વસ્તુ છે. થેન્ક યુ સો મચ ગોડ. તો જમી લીધું છે અને હવે બહાર જઈ રહ્યો છું. મિત્રો સાથે થોડી વાર બેસીશ અને વ્લોગ એડિટ કરવાનો બાકી છે તો એડિટ કરીશ. તો હવે આપણે મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. એન્જોય કરો, હસતા રહો. ડોન્ટ વરી, એવરીથિંગ વિલ બી ઓકે. થેન્ક યુ સો મચ અને જય દ્વારકાધીશ.